હેલો દોસ્તો, માય નેમ ઇઝ શ્રુતિ થાનકી. તમારું ફરીથી સ્વાગત છે આ વિડીયોમાં. આજના વિડીયોમાં જાણીશું મેકઅપના 20 જરૂરી સામાનોના નામ. તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં ક્લિન્ઝર મિલ્ક. તો તેનો ઉપયોગ સ્કિનને ક્લીન કરવા માટે થાય છે અને સાથે સ્કિનને મોઇશ્ચરાઇઝર પણ કરે છે. નેક્સ્ટ છે પ્રાઇમર. પ્રાઇમર એ સ્કિન અને મેકઅપ વચ્ચેની બ્રિજ જેવું કામ કરે છે અને મેકઅપને લાંબા સમય સુધી ટકી રહે છે, સાથે આપના પોર્સને છુપાવવામાં મદદ કરે છે. નેક્સ્ટ છે કન્સીલર. કન્સીલરનો ઉપયોગ આંખની નીચે ડાર્ક સર્કલ અને દાગ ધબ્બાને છુપાવવા માટે કરવામાં આવે છે. નેક્સ્ટ છે ફાઉન્ડેશન. ફાઉન્ડેશન સ્કિનને ચમકદાર બનાવે છે અને ખીલ અને પિગમેન્ટેશનને છુપાવવા માટે વપરાય છે ફાઉન્ડેશન. નેક્સ્ટ છે કોમ્પેક્ટ પાવડર. કોમ્પેક્ટ પાવડરનો ઉપયોગ મેકઅપને સેટ કરવા માટે થાય છે. નેક્સ્ટ છે બ્લશ. બ્લશનો ઉપયોગ ચીકબોન્સને સુંદરતા વધારવા માટે બ્લશનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ છે હાઇલાઇટર. તેનો ઉપયોગ સ્કિનના અમુક ભાગોને હાઇલાઇટ કરવા માટે થાય છે. નાકની ઉપરના ભાગમાં, ગાલ પર, હોઠની ઉપર અને આઈબ્રોની નીચે પર થાય છે. નેક્સ્ટ છે કોન્ટૂર પેલેટ. તેનો ઉપયોગ ફીચર્સને હાઇલાઇટ કરવા માટે થાય છે. નેક્સ્ટ છે આઈબ્રો પેન્સિલ. આઈબ્રોને સારો શેપ આપવા માટે સાથે સુંદર દેખાવા માટે ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ છે કાજલ. કાજલ એ યોગ્ય રીતે લગાવવાથી આંખોને આકર્ષક લુક આવી શકે. નેક્સ્ટ છે આઈલાઇનર. આઈલાઇનર કાજલ સિવાય આઈલાઇનરને ઉપયોગ કરો જેથી આંખો મોટી દેખાય. નેક્સ્ટ છે આઈશેડો પ્લેટ. જો તમે મેકઅપનો શોખીન છો તો તમે મેકઅપ કિટમાં આઈશેડો પ્લેટ જરૂર રાખો. નેક્સ્ટ છે મસ્કારા. મસ્કારાનો ઉપયોગ પાપડને જાડી બનાવવા અને આંખોને સુંદર દેખાવામાં મદદ થાય છે. નેક્સ્ટ છે લિપ લાઇનર. લિપ લાઇનર. જો તમે યોગ્ય રીતે લિપસ્ટિક લગાવી શકતા નથી તો લિપ લાઇનરની મદદથી તમે શેપમાં લગાવી શકો. લિપ લાઇનરની મદદથી શેપ આપી શકો. નેક્સ્ટ છે સેટિંગ સ્પ્રે. મેકઅપ કર્યા પછી તેને લાંબા સમય સુધી ટકી રહે તે માટે સેટિંગ સ્પ્રેનો ઉપયોગ થાય છે. મેકઅપ ફાટી જવાથી બચાવે છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ ચાલો નેક્સ્ટ વિડીયોમાં.